ઈર્ષા કોઈને દેખાય નહીં. જેની ઈર્ષા થતી હોય ને એ માણસના દોષ નિવૃત્ત થાય, પણ જે કરતું હોય ને એને બળતરા થાય. એવી બળતરા સહન ન થાય. પ્રભુની પાસે એકવાર બેઠા રહ્યા, રોવે 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 રોવે, પ્રભુ કાંઈક સંકેત આપો. રાતના સ્વપ્નમાં ઠાકોરજી આવીને કીધું, એ કે તે મારા તુકાને હેરાન કર્યો, ત્યાં જઈને બાજી આવ્યો, અને તો એની કેટલી ઈર્ષા કરસ. જેટલા આવે એટલાને તું કેવું બોલસ. એ ભણો નથી ને, આવો છે ને તેવો છે ને, ખોટો છે ને, પ્રપંચ કરે છે ને, હું આટલું ભણેલો ને મારું. તુકા જેવો ભક્ત થાય નહીં. તારી પાસે ઈર્ષા સિવાય કાંઈ નથી. તારી પાસે ભક્તિ નથી, તારી પાસે ભક્ત ઈર્ષા છે. પ્રભુ રસ્તો બતાવો. એ કે તુકારામ પાસે થઈ નતમસ્તક થઈ જા અને માફી માંગ્યો. બળતરા વસ્તુ એવી છે, આમ ઈર્ષા હોય ને એને બળતરા બહુ હોય. જેવી બળતરા કરે ને સામે વાળાની એવી બળતરા થાય. આવ્યા એ કે ના 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 ના, મારા પ્રભુ તુકારામ આટલું કરીને ગયા, આટલું એનું ખરાબ બોલે, એની ઈર્ષા કરે, બધા આવે એને ગમે નહીં, એના ગ્રંથ જળમાં વહાવી દીધા. એ પ્રભુ ના 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 ના. એ કે માફ. એ કે પણ તમે કાંઈ એવું કર્યું અને હું માફ કરવા વાળો હું કોણ? તમે કેવા પંડિત, તમારું નામ જ રામેશ્વર પંડિત, અને હું તુકો. તુકાને હું મારા વાલા. આજે તમે કોઈને પૂછો તો બધા એમ કે આ રામેશ્વર પંડિતની યારે શાસ્ત્રાર્થ કરો એટલે હું કરી શકું? હું તો તુકારામ. માફ કરી દો. એ કે માફ આ પ્રભુ કરી દે. અને તુકારામને પ્રભુએ કીધું, તુકા તારા ગ્રંથો જા જળમાં તરે છે, લઈ આવ. એ ગ્રંથો લઈ આવ્યો. તમે જ્યારે કોઈની ઈર્ષા કરો ને તો જલવાનું તો તમારે જ છે. સામેવાળાને જો શરૂઆતમાં થાય એવું પાડ દીધો, હવે કોઈ એની પાસે જાય નહીં, કોઈ એને સાંભળે નહીં. નાનું માણસ હોય એ મોટું બને ને કોઈના સહન ન થાય. પણ ઈર્ષા કરવાવાળાને ખબર નથી પડતી આમાં બગડે છે એનું. જેની કરે છે ને કાંઈ ફેર નથી પડતો. કોઈની લીટી, આપણી લીટી મોટી કરવા માટે કોઈની નાની ન કરાય. અને આજે કોઈ પણ અગ્નિ કરતા તેજમાં તેજ અગ્નિ હોય ને તો ઈર્ષાનો છે, જે અત્યારે બહુ વ્યાપી ગયો છે. પણ પછી જલવાનું તો એને જ હોય છે. જેનું કરે છે એ તો એનામાં મસ્ત છે. આજે તમારે સામેવાળાની ઈર્ષા કેમ કરવી પડે? તમે માનો છો કે તમે ખોટા છો, તમને કોઈ માન નથી આપતું, તમને કોઈ ગણતું નથી. ઓલા રામેશ્વર પંડિતને કોઈ ગણે નહીં, એને ઘર આગળથી નીકળે તોય કોઈ જાય નહીં. અને ભૂલમાંય નીકળાવે પૂછે કે તુકારામનું ઘર ક્યાં? જલને વાલો કોર જલાવે. તો આમાં બગડું કોનું મારા વાલા? આટલું ભણ્યા, કાશી જઈ આવ્યા, આટલી ડિગ્રી લીધી, સંસ્કૃતમાં ભાવ બગાડ્યો ને. અને તુકારામ તો એને ક્યાં શાસ્ત્રાર્થ કરવો હતો?
દુનિયામાં નામ કમાવવું એ ના કરવું પડે. પ્રભુને પ્રેમ કરવો છે એને આ બધી જરૂર જ નથી. અને પ્રભુને જે ખરેખર પ્રેમ કરે છે ને એનું ધ્યાન પ્રભુ રાખે છે. એને રાખવાની જરૂર નથી. એટલે આ વાંચ્યું ત્યારે મને બહુ આનંદ આવ્યો કે સમય પ્રમાણે આજે બધાના જીવનમાં આવા બધા પ્રસંગો બને ત્યારે પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખો. જો તમે સાચા છો તો તમારે સામે એને એક શબ્દનો જવાબ ન અપાય. ઈર્ષા કોની થાય? સામેવાળા આપણા કરતાં વિશેષ છે ને આપણાથી સહન નથી થતું એટલે થાય છે. તો ઈર્ષા કરવાવાળાએ માની લીધું કે હું વિશેષ નથી, આ જ છે. કરે રાખો ઈર્ષા, ભાવ એનો બગડે જે ઈર્ષા કરતો હોય. પણ જેની થાતી હોય ને એ તો મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ના કોઈ. તો એ જમાનામાં આવું હતું. રામચંદ્રજીમાં એવું હતું. ધોબી એમ કે આ સીતા. કૃષ્ણ ઉપર પણ સ્મયંતક મણીનો પેલો આવ્યો હતો ખોટો આરોપ. તો અત્યારે હોય એ તો કાંઈ નવીન નથી. અત્યારે જમાનો જ ઈર્ષાનો છે. પણ નામ આપે છે કોમ્પિટિશન. ભક્તિમાં કોમ્પિટિશન ન હોય. એને જેને પ્રભુ પ્રેમ કરે એ આનંદમાં રહે. પણ પ્રભુને એ વ્યક્તિને પ્રેમ કરે છે, તમે પ્રભુને રોકી ના શકો કે તમે આને કેમ પ્રેમ કરો છો, અમને જ કરવાનું એવું ના. તમે એ તમારા હાથમાં નથી. તમારા હાથમાં હોય તો પ્રભુને રોકી લ્યો. નહીં, कुछ तो लोग कहेंगे, लोगों का काम है કે. તો આજે વાંચો મને બહુ ગમ્યો હતો. બોલો વલ્લભાતી ભાગવત ભગવાન કી. પૂજ્ય જીજીના યુગલ ચરણ અરવિંદમાં દંડવત પ્રણામ. કાલે જે સાવલી ને ભાદરવા ને ડાકોરનો આનંદ લીધો ને, ઘણીવાર કેવું સરસ જયમાં હોય ને ત્યારે ઓડકાર આવે ને ત્યારે આમ એમ હજી આ ઓડકાર આવે છે. સાવલીમાં જે બધા છોકરાઓ પીરસવાવાળા કેવા હતા, નાના નાના 20-25 વર્ષના 22 વર્ષના. પેલો ઘી પીરસવા આવે તો કેવો આગ્રહ કરે, ચોખ્ખું ઘી ગાયનું. ના ના બા લ્યો. યુવાનીઓને જ્યારે અને સત્સંગ થતો હતો ત્યારે બધા ઊભા હતા. આપણે 2-3 બેસી જાય. ના 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 ના, ગામડું છે. ઓલા ભાઈ જેને મેં પૂછ્યું એ ડૉક્ટર 2008માં અમારી સાથે પરિક્રમામાં હતા. તમે નહોતા, તમે 2012થી આવો છો. ડૉક્ટર એટલી સેવા કરી. રાતના 12 વાગે કોઈ જઈને કે ને બહુ ઉલટી થાય, ઊંઘમાંથી ઉઠીને દવા આપે. એનો દીકરા હતા એ ડૉક્ટર. તો તમે મળ્યા ને, એના દીકરા BBA ને એટલું ભણ્યા. મેં પૂછ્યું બેટા શું કરસ? ખેતી. એ કે આંટી એટલો આનંદ આવે ખેતી કરવાનો, અને બાપાના નેજા હેઠળ કરું છું એટલે એમનો અનુભવ મને કામ આવ્યો. અને એનો દીકરો ત્યાં રિલાયન્સમાં 3 પેઢી. અને વૈષ્ણવતા કેવી તમે જોઈ ને, થાળી લઈ લે ને નીચે 4 ઢોળાને તો પોતોય મારી દે. મારા વલ્લભની મહેનત અફળ નહીં જાય. જ્યાં જ્યાં જાય ત્યારે યુવાનીઓ મળે ને ત્યારે છાતી ગજગજ ફૂલે કે વાહ મારા વલ્લભ, તે પુષ્ટિ માર્ગનો કોઈ પ્રચાર ને પ્રસાર નથી કર્યો,
પણ જો બીજ વાવીને ગયા, અત્યારે અમે બધા ફળ ખાઈએ છીએ. પેલા એક બાપા હતા ને, એ આંબો વાવતા હતા તો જાતે ખોદે. બાજુવાળા ખેડૂતે આવીને કીધું, એ કે હવે એ કે હું એ કે આંબા વાવસ ને ખોદસ ને, તારી ઉંમર તો જો લાકડી લઈને આવ્યો ને હજી ખોદ શીખી. મૂક જેને ખાવા હશે એ ખોદશે. એ બાપાએ જવાબ આપ્યો, એ કે આમાં કેટલા, મારા ખેતરમાં કેટલા આંબા છે? એ કે 200 હશે હો. એ કે મારા દાદાએ 200 વાવ્યા હતા તો અમે ખાઈએ છીએ ને, તો હું 200 વાવું તો પાછા મારા પછીના પેઢી ખાય ને. આપણે વાવીએ ને આપણે ખાઈએ એ તો ઠીક, પણ આપણે બીજા માટે વાવીએ. મારો વલ્લભ આપણા માટે કેટલી પરિશ્રમ, કેટલો શ્રમ. ગામની બહાર જ કોઈને ખબર ના પડે વલ્લભ પધાર્યા. પદરજ ગંધ પ્રતાપ, પણ એમના ચરણના રજની ગંધથી ને જે દેવી જીવો છે બધા શરણે આવ્યા જ છે. એને કોઈ પ્રચાર પ્રસારની જરૂર નહીં. તો ભાદરવામાં કાલે યુવાનિયાઓને જોયા પીરસતા ને થાળી લેતા ને, મનમાં એક હાશ ભરીને આવી કે વલ્લભને જે જોઈએ છીએ આ યુવાધન એવું તૈયાર થઈ રહ્યો છે. ધંધુકા ગયા હતા, ત્યાંય બધી નાના નાના જતા છોકરીઓ અને કેવા કીર્તન કરતી હતી. બસ આ આનંદ લઈને જાશું. આપણે ભલે ખાલી ચણો ને વાગે ઘણો, પણ આ જોઈએ છીએ ને ત્યારે વલ્લભના ચરણારવિંદમાં દંડવત કરવાનું મન થાય. તો અત્યારે દસમ સ્કંદ, ગર્ભમાં બિરાજેલ પ્રભુની દેવો દ્વારા સ્તુતિ. શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવોને ટકોર કરે છે. જો તમારે માગવું જ હોય તો કલ્યાણ માગજો. વિશ્વનું સ્વાર્થી નહીં બનવાનું. મારી એક આંખ ફૂટે એટલે બાજુવાળાને 2 ફૂટે એવું નહીં માગવાનું. જેવું રંતી દેવ રાજાએ માગ્યું, પ્રભુએ કીધું તારે શું જોઈએ? તો બધાની પીડા મને મળી જાય, બધા સુખી થાય. એમાં જીવજંતુ, પશુ પક્ષી, માનવો બધાની પીડા પ્રભુ મને આપી દો ને બધા આનંદ કરે, હું એક જ પીડા ભોગવું. જો તમે હિરણ્યકશિપુ જેવું માગશો તો જાણી લેજો કે તમે મારા વૈષ્ણવો નથી. જી મહાપ્રભુજી કહે છે. અત્યારે બધાને એવું છે મારું જ નામ થાય, મને જ ઓળખે, મને પૂછે, હું આવું એટલે મને આગળ જગ્યા મળે, મને ના બોલાવી એટલે અહીંયા તો આવું જ નહીં. અરે 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 અરે, ભક્તિમાં તમારે સ્ટેટસ જોઈએ છે, ભક્તિમાં માન જોઈએ છે. પ્રાર્થિત તેવા તત કિસ્યાસ સ્વાભિપ્રાય વંશયાત સંશયાત. હે વૈષ્ણવ, તમે ભગવાન પાસે કદી સ્વાર્થની માગણી ન કરશો. તમારા અંતઃકરણમાં પરમાર્થ જાગે એની માગણી કરજો. સ્વાર્થ માટેની પ્રાર્થનાનો પુષ્ટિ માર્ગમાં નિષેધ છે. આપણા પ્રાર્થનામાં છે જ નહીં. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણું બધુંય જાણે છે. આજે ઘરમાં આપણે રહેતા હોઈએ અને વેવાય લાવવાના હોય તો આપણને ખબર હોય કે નહીં, શું બનાવવું છે એ ખબર હોય કે નહીં, એ કેટલા જણા આવવાના જ ખબર. આપણના લોકોએ બોલાવવા પડે, અહીંયા આવો બિરાજો, આજે આટલા વેવાય લાવવાના છે, આજે આટલા, કેવું પડે. તો આપણા ઘરે આપણા માથે બિરાજ તો આપણો ઠાકોરજી કે મને બધી ખબર, તારે મને કાંઈ કહેવાની જરૂર નહીં. અંતર્યામી મારા વાલા ત્રિલોકનો નાદ છે, બ્રહ્માંડનો નાદ, વિશ્વનો નાદ છે, બ્રહ્મ છે, પરમ બ્રહ્મ છે.
આ કૃષ્ણ છે, આને બધી ખબર છે. સ્તવનમાં ભગવાનને પ્રત્યક્ષ પ્રગટ કરી શકવાનું સામર્થ્ય છે. મેં આવું એક ઉદાહરણ પ્રત્યક્ષ જોયું છે. એક 20 વર્ષનો છોકરો ભયંકર બીમારીમાં પટકાયો તો તે ગામમાં એક સંત પુરુષ હતા, બહુ જ પરગજો, બહુ જ દયાળી. જ્યારે જ્યારે જગત ઉપર કષ્ટ આવે ત્યારે દિલથી ભગવાનની પ્રાર્થના કરે. 20 વર્ષના બીમાર યુવાનના મા બાપ રડતા કકડતા આ સંત પાસે આવ્યા. તેમના ચરણમાં માથું મૂકી દીધું, બાપજી મારા દીકરાને બચાવો. સંત હાથ જોડીને કહે, હું શું બચાવું? કર્મના ભોગ તો દરેકને ભોગવવા જ પડે છે. તે સંત આખરે યુવાન પાસે પહોંચી ગયા. એની પીડા જોઈને એની આંખોમાં આંસુ ગયા. તેમણે મનમાં સંકલ્પ કર્યો, હે પ્રભુ, આનો બધો રોગ મને આપો અને મારું સ્વાસ્થ્ય આને આપો. સંત આવા હોય. તેમણે બરાબર 1 કલાક સુધી ઈશ્વરને ખરા દિલથી પ્રાર્થના કરી. જબરજસ્ત આશ્ચર્ય થયું. જેને ડૉક્ટરો અસાધ્ય માનતા હતા તે રોગ નિવૃત્ત થયો. આ કોઈ જાદુ નથી, આ કોઈ ચમત્કાર નથી. અંતઃકરણની ભાવના શું કાર્ય કરે છે તેનું એક આ જીવંત ઉદાહરણ છે. માનવની ભાવ શક્તિ અને પ્રાર્થના શક્તિના સામર્થ્યનું એક દર્શન છે. એક બાજુ બીમાર યુવાન સાજો થયો અને બીજી બાજુ પેલા સંત રોગગ્રસ્ત થયા અને અઠવાડિયામાં તે સંતે પ્રાણ છોડી દીધા. આને કહેવાય સંત. અત્યારે તો ઓલા મઠ માટે પૈસા માગે, આશ્રમ ચમત્કાર બતાવે, એને ભગવાન મળ્યા હોય તો આપણી પાસે પૈસા માગે, અને તોય આપણે ગાંડા પાછા ત્યાં જઈએ ખરા. આશ્રમ જોઈએ તો 3 સ્ટાર હોટેલ ભૂલી જઈએ. એ આપણે ભણેલા ગણેલા કેમ નહીં વિચારતા હોય તોય એના પછી આવે છાપામાં કે આને છેતરાના છોકરીઓને. પણ આવા સંત કહેવાય જ નહીં. જે આવા આશ્રમને મઠ લઈને બેઠા ને તમારી પાસે હજારો રૂપિયા માગે છે. પૈસા દ્વારા પરમેશ્વર મળતો હોત તો ધીરુભાઈ અંબાણી ક્યારના શ્રીજી બાવન લઈ ગયા હોતા.